તો મિત્રો આજે આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર પેપર 15A TYBA સેમેસ્ટર 5 નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ના મુખ્ય ઇકોનોમિક્સ વિષયમાં આપણું જે પેપર 15A છે સંચાલકીય અર્થશાસ્ત્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેનેજરિયલ ઇકોનોમિક્સ, એની આજે એમસીક્યુની આપણે ચર્ચા કરીશું બાળકો. આવતીકાલે તમારું સંચાલકીય અર્થશાસ્ત્ર નું પેપર છે, તો આપણે ખૂબ ઝડપથી, કારણ કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે, એટલે આપણે શક્ય એટલું ઝડપથી ચલવીશું આજે. ઓકે, તો સમય વધારે બગાડતા નથી આપણે એને આગળ જઈએ છીએ. ઓકે, તો આપણો પહેલો એમસીક્યુ જે છે તે કે સંચાલન માટે નિર્ણયો લેવાની અને ભાવિ આયોજન માટે પૂર્વ આયોજન માટે સાનુકૂળતા ઊભી કરી આપવાના હેતુથી આર્થિક સિદ્ધાંતોનું વ્યાપારિક વ્યવહાર સાથેનું સંકલન એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. ફરીથી પાછો બોલું છું, આપણો પ્રશ્ન છે સંચાલન માટે નિર્ણયો લેવાની અને ભાવિ આયોજન માટે સાનુકૂળતા ઊભી કરી આપવાના હેતુથી આર્થિક સિદ્ધાંતોનું વ્યાપારિક વ્યવહાર સાથેનું જે સંકલન છે તેને સંચાલકીય અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી અથવા તો અર્થશાસ્ત્રીઓ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને હું એક નમ્ર વિનંતી કરું છું કે આપણો જે પહેલો ટોપિક છે સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, એમાં શરૂઆતમાં જ સંચાલકીય અર્થશાસ્ત્રની અલગ અલગ અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી છે, અને ખાસ કરીને 5 થી 6 વ્યાખ્યાઓ છે એ તમારે બરાબર મોઢે કરી લેવાની, કારણ કે કઈ વ્યાખ્યા મૂકવામાં આવે અને પછી તમને એનો જવાબ આપવાનો થાય. તો આપણો જે પ્રશ્ન છે સંચાલન માટે નિર્ણયો લેવાની અને ભાવિ આયોજન માટે અનુકૂળતા ઊભી કરવાના આપવાના હેતુથી આર્થિક સિદ્ધાંતોનું વ્યાપારિક વ્યવહાર સાથેનું સંકલન. એટલે અહીંયા તમે એક ટ્રીક રાખવાની કે સંચાલન નિર્ણયો લેવાની અને પૂર્વ આયોજન કે ભાવિ આયોજન, શબ્દ પ્રયોગ કોઈ પણ હોય, ફ્યુચર પ્લાનિંગ જેને આપણે કહીએ છીએ. તો આવી વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી કોણ છે? કારણ કે દરેક વ્યાખ્યાનો એક કોર પોઈન્ટ હોય, કોઈ કોર મુદ્દો હોય, એને તમે જો ધ્યાન પર લઈ લો કે ભાઈ આ રીતે આ આવી જાય સંચાલન માટે નિર્ણયો લેવાની અને ભાવિ આયોજન, એટલે તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે આ સ્પેન્સર અને સિગલમેન આપેલી વ્યાખ્યા છે. ઓકે, એટલે આપણા એમસીક્યુ નો જવાબ કયો આવશે? સ્પેન્સર અને સિગલમેન. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ એવું અર્થશાસ્ત્ર છે કે નિર્ણયકરણની પ્રક્રિયામાં સરળતા, સાનુકૂળતા ઊભી થાય એ માટે અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે, જે કંઈ પણ નીતિ રીતિ છે, જે કંઈ પણ પ્રણાલીઓ છે, એનો ઉપયોગ કરે છે. ઓકે, તો ઇન શોર્ટ આપણે એમ કહીએ કે આ પહેલું જે આપણો એમસીક્યુ છે તેનો જવાબ આવશે સ્પેન્સર અને સિગલમેન. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે બીજો જે એમસીક્યુ છે સેમ જ છે, વ્યાખ્યા બીજી મૂકી છે આપણે, વ્યાપારિક સ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે આર્થિક વિચાર પદ્ધતિનો જેમાં ઉપયોગ સમાયેલો છે તેને સંચાલકીય અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે વ્યાપારની જે અલગ અલગ પરિસ્થિતિઓ પ્રવર્તે છે, ઉદ્ભવે છે, એનું વિશ્લેષણ કરવા માટે
આર્થિક વિચાર પદ્ધતિ એટલે કે અર્થશાસ્ત્રએ આપેલા જે કંઈ પણ સિદ્ધાંતો છે, રીતિઓ છે, નીતિઓ છે, એનો ઉપયોગ જેમાં સમાયેલો છે તેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર અથવા તો મેનેજરિયલ ઇકોનોમિક્સ કહીએ છીએ. તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો તરત આપણને આપણું પેપરનું વાંચીએ તો આપણને તરત ખબર પડી જાય કે મેકનાયર અને મેરિયમ આ બે અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા છે. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. સેમ ત્રીજી વ્યાખ્યા મેં કીધું તેમ 5 વ્યાખ્યા આપણે મૂકી છે એટલે તમને કોઈક ને કોઈક મુદ્દો યાદ રાખવાનો છે. આમાં આપણે એમ કહીએ કે વ્યાપારિક સ્થિતિઓનું વિશ્લેષણ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. વ્યાપારિક સ્થિતિઓનું વિશ્લેષણ આવે એટલે તમારે તરત સમજી જવાનું કે આ મેકનાયર અને મેરિયમ છે. એની આગળની પણ જોઈ આપણે કે સંચાલન માટે નિર્ણયો લેવાની અને ભાવિ આયોજન આવે એટલે સ્પેન્સર અને સિગલમેન આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખૂબ યાદ રહી જાય એવી ઇઝીલી વ્યાખ્યા છે. સંચાલકીય અર્થશાસ્ત્ર એ આર્થિક સિદ્ધાંત અને વ્યાપારિક નિર્ણય વચ્ચેના અંતરને પૂરું કરી દેતું શાસ્ત્ર છે. તો બાળકો તમે જોઈ શકો છો કે આ સૌથી સહેલામાં સહેલી વ્યાખ્યા એ જ્યોર્ડીને આપેલી છે કે અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના હોય, એ એકમલક્ષી અર્થશાસ્ત્રના હોય તે, અને વ્યાપારિક નિર્ણયો એટલે જે કંઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓ છે, ધંધાકીય નિર્ણયો છે, એના સમાધાન માટે, એ નિર્ણયકરણ કરવા માટે, બિઝનેસ ધંધાકીય નિર્ણયકરણની પ્રક્રિયા માટે અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે, માંગનો નિયમ છે, પુરવઠાનો નિયમ છે, ખર્ચ વિશ્લેષણ છે, માંગ આગાહી છે, આ બધાનો ઉપયોગ કરતું જે શાસ્ત્ર છે તેને સંચાલકીય અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે આર્થિક સિદ્ધાંતો અને વ્યાપારિક નિર્ણય એ બે વચ્ચેનો પુલ બનાવે છે, એ બે વચ્ચેનો બ્રિજ બનાવે છે. તો આવી વ્યાખ્યા આપનાર એ અર્થશાસ્ત્રી છે જ્યોર્ડીન. ઓકે, આગળ જઈએ છીએ આપણે, ફટાફટ જઈએ છીએ. ઓકે, એ જ રીતે આગળની વ્યાખ્યા છે કે પેઢી અથવા સંચાલન હેઠળના કોઈ પણ એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તે પેઢી અથવા એકમના સાધનોની ફાળવણીનો અભ્યાસ કરે છે. ઓકે, અહીંયા આપણે તમે જોઈ શકો છો કે કોઈ પણ એકમ હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ એકમને ઘણી બધી અનેકવિધ પ્રવૃત્તિઓ હોય, અને એ ધંધાકીય એકમ કે પેઢીની પાસેના જે સાધનો છે તે પણ કેવા છે? કે એ સાધનો પણ સીમિત સાધનો છે. એટલે આપણે એમ કહીએ કે અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ પાછળ એમની પાસેના જે પ્રાપ્ય ઉપલબ્ધ સાધનો છે એની ફાળવણીનો, આપણે એમ કહીએ કે ફાળવણી માટે પસંદગીનો સામનો કરવો પડે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર પણ આર્થિક પસંદગીનું શાસ્ત્ર છે. આવું આપણને કોણ કહે છે? તો આવું આપણને કહે છે ડીસી હેગ. ડીસી હેગ નામના અર્થશાસ્ત્રી. તો આપણે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સમાન પ્રકારની વ્યાખ્યાઓ સંચાલકીય અર્થશાસ્ત્રની બે અર્થશાસ્ત્રીઓ આપેલી છે. એક હેન્સ મોટે અને પોલ, અને બીજા છે ડીસી હેગ. કે બંનેની વ્યાખ્યામાં આપણને સમાનતા જોવા મળે છે. પણ અહીંયા આપણે જ્યારે આપણે એમસીક્યુ માંથી કોઈ સિલેક્શન કરવાનું હોય કે ભાઈ આ બે વ્યાખ્યામાંથી કોની વ્યાખ્યા ડીસી હેગે આપેલી છે, તો તરત આપણને ખબર પડી જવી કે પેઢી અને સંચાલન હેઠળના કોઈ પણ એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે એને પ્રાપ્ય એવા જે વૈકલ્પિક ઉપયોગિતા વાળા મર્યાદિત સાધનો છે એને ફાળવણીનો જે શાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને એ પણ આર્થિક પસંદગીનું શાસ્ત્ર છે. આવો શબ્દ આર્થિક પસંદગીનું શાસ્ત્ર આવે એટલે આપણને તરત સ્ટ્રાઇક આવી જવું જોઈએ કે આ ડીસી હેગે આપેલી વ્યાખ્યા છે. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. જો સેમ મેં કીધું તેમ કે સેમ એના જેવી જ વ્યાખ્યા છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એક એવું અર્થશાસ્ત્ર છે, શાસ્ત્ર છે કે જે પેઢી અથવા સંચાલન હેઠળના કોઈ પણ એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેને પ્રાપ્ય એવા સાધનોની ફાળવણી કઈ રીતે કરવી તેનો અભ્યાસ કરે છે. તો આ પોર્શન આપણને એવું લાગે કે આ ડીસી હેગે આપેલી વ્યાખ્યા જેવો જ છે, પણ આપણે પછીનું વાંચીએ એટલે આપણને ખબર પડી જાય કે આ હેન્સ મોટે અને પોલ ત્રણ અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા છે. તો કે
સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના એવા પાસા અને તેના એવા વિશ્લેષણ સાધનોનો અભ્યાસ કરે છે કે જે પેઢીને તેની નિર્ણયકરની પ્રક્રિયામાં ખૂબ જ પ્રસ્તુત અને ઉપયોગી થઈ પડે છે. જો બાળકો આપણે એમ કહીએ કે સૌથી આપણી આપણા આપણા અભ્યાસક્રમમાં જોઈએ તો સૌથી મોટામાં મોટી વ્યાખ્યા આપણને કોણ લાગે છે? તો કે હેન્સ, મોટે અને પોલ. આ રીતે પણ તમે લોજિક દોડાવી શકો. પેલામાં આપણે જોયું તે પ્રમાણે કે ડીસી હેગે આર્થિક પસંદગીનું શાસ્ત્ર બતાવેલું છે. અહીંયા પણ જે પેઢી અથવા સંચાલન હેઠળની કોઈ પણ એકમ છે, વિવિધ પ્રવૃત્તિઓ છે, તેને પ્રાપ્ય સાધનોની ફાળવણી કઈ રીતે કરવી છે એનો પણ અભ્યાસ કરે છે. પણ અહીંયા આપણે એમ કહીએ કે વધુમાં તેઓ જણાવે છે, અહીંયાથી આપણને ખબર પડી જાય કે આ હેન્સ, મોટે અને પોલે આપેલી વ્યાખ્યા છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના એવા પાસા, પદ્ધતિ, નીતિ, પદ્ધતિ, રીતિ, સિદ્ધાંતો, નિયમો, થિયરીઓ અને તેના એવા વિશ્લેષણ સાધનોનો ઉપયોગ કરે છે કે જે પેઢીના સંચાલકોને તેની નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે તેમાં ખૂબ સરળતા, સાનુકૂળતા, પ્રસ્તુત અથવા ઉપયોગી થઈ પડે છે. તો આવી જે લાંબામાં લાંબી વ્યાખ્યા છે તે આપણને તરત એ રીતે પણ તમે યાદ રાખો અને સાધનોની ફાળવણીના પરિપ્રેક્ષ્યમાં આપેલી વ્યાખ્યા એ હેન્સ, મોટે અને પોલની છે. એટલે આપણા MCQ નો જવાબ આવશે ડી. ઓકે, આગળ જઈએ બાળકો. જો આવી રીતે તમને આપી દે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે, તો કે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે આપણે જોઈએ નીચે ABCDE ઓપ્શન જોઈએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં ધંધાકીય પરિસ્થિતિ, વ્યાપારિક પરિસ્થિતિ, ધંધાકીય પરિસ્થિતિના વિશ્લેષણ માટે આર્થિક વિચાર શૈલી એટલે કે આર્થિક સિદ્ધાંતો કહીએ છીએ તેના ઉપયોગનો સમાવેશ થાય છે. તો કે આ બરાબર છે, સંચાલકીય અર્થશાસ્ત્રને આપણે કહી શકીએ. બીજું આપણે જોઈએ સંચાલક દ્વારા નિર્ણયકરણ અને પૂર્વ આયોજનને સરળ બનાવવા માટે ધંધાકીય રીત રસમો, ધંધાકીય જે રીત રસમો છે તેનું આર્થિક સિદ્ધાંત સાથે સંકલન એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. તો કે આ પણ બરાબર છે. સંચાલકીય અર્થશાસ્ત્ર કોઈ એક પેઢી અથવા સંચાલન હેઠળનું એકમ પોતાને ઉપલબ્ધ સાધનો, પોતાની વિભિન્ન પ્રવૃત્તિઓ વચ્ચે કઈ રીતે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો કે આ પણ સાચું છે. ડીસી હેગની વ્યાખ્યા છે. સંચાલકીય અર્થશાસ્ત્ર એ ધંધાકીય સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોના ઉપયોગ સાથે નિસ્બત છે. બરાબર છે, આર્થિક સિદ્ધાંતોના ઉપયોગની સાથે સંબંધિત છે. આ રીતે સંચાલકીય અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ધંધાકીય સંચાલન, જેને આપણે બિઝનેસ મેનેજમેન્ટ કહીએ છીએ, એની સરહદ પર આવેલું છે. એટલે બંને બોર્ડર છે અને એ બે વિજ્ઞાનો વચ્ચે પુલ સમાન બની ગયું છે. એટલે આપણે એમ કહીએ કે એક બાજુ અર્થશાસ્ત્ર અને બીજી બાજુ ધંધાકીય સંચાલન આ પણ વિજ્ઞાન છે. ધંધાકીય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ ઇઝ અ વન ટાઈપ ઓફ સાયન્સ. અર્થશાસ્ત્ર પણ વિજ્ઞાન છે. તો આ બંને વિજ્ઞાનો વચ્ચે પુલ સમાન બની ગયેલું છે સંચાલકીય અર્થશાસ્ત્ર. તો આ પણ સાચું છે. તો આપણો જવાબ આવશે ઉપરના તમામ વિકલ્પો. જ્યારે આ રીતે આપેલું હોય કોઈ પણ પ્રશ્ન અને જો નીચેના બધા જ વિધાનો સાચા હોય તો પેપર સેટર તમને એક નીચેનો ઓપ્શન મૂકી દે કે ઉપરના તમામ વિકલ્પો સાચા છે. તો આપણો જવાબ કયો આવશે બાળકો? કે સંચાલકીય અર્થશાસ્ત્ર ABCD આ ચારે ચાર વિકલ્પો કહેવાય. એટલે આપણો જવાબ આવશે ઉપરના તમામ વિકલ્પો. આગળ જઈએ. વ્યાપારિક નિર્ણય માટે આર્થિક વિશ્લેષણ. જો અહીંયા ઇન્વર્ટેડ કોમા છે, વ્યાપારિક નિર્ણય માટે આર્થિક વિશ્લેષણ. બીજું છે વ્યાપાર સંચાલનનું અર્થશાસ્ત્ર. ત્રીજું છે વ્યાપારિક અર્થશાસ્ત્ર. ચોથું છે સાહસનું શાસ્ત્ર. પાંચમું છે પેઢીનો સિદ્ધાંત. છઠ્ઠું છે પેઢીનું અર્થશાસ્ત્ર. સાતમું છે નિર્ણયકરણનું શાસ્ત્ર. આવું પણ તમને મૂકી દે. તો આ જે શબ્દ પ્રયોગો છે આમાંથી કોઈ પણ બે કે ત્રણ પણ મૂકે, આપણે જેટલા મેક્સિમમ મૂકી શકીએ એટલા મૂક્યા છે. વગેરે શબ્દ પ્રયોગો કયા અર્થશાસ્ત્ર માટે, નીચે આપેલા જે અર્થશાસ્ત્રો છે એના કયા અર્થશાસ્ત્ર માટે પ્રયોજવામાં આવેલા છે, એટલે કે કયા અર્થશાસ્ત્ર માટે આ નામો પણ જે તે સમયે ઉપયોગ થયેલો છે પ્રશ્નમાં આપેલા નામો. ફરીથી બોલું, વ્યાપારિક નિર્ણયો માટે આર્થિક વિશ્લેષણ, વ્યાપાર સંચાલનનું અર્થશાસ્ત્ર, વ્યાપારિક અર્થશાસ્ત્ર, સાહસનું અર્થશાસ્ત્ર, પેઢીનો સિદ્ધાંત, પેઢીનું શાસ્ત્ર,
પછી આપણે મેં કીધું તેમ નિર્ણયકરણનું શાસ્ત્ર. આ બધા જે શબ્દ પ્રયોગો છે તે શું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે વપરાયેલા છે? ના. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર માટે વપરાય છે? ના. પ્રાદેશિક અર્થશાસ્ત્ર માટે? ના. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર માટે? ના. તો આપણો જવાબ આવશે સંચાલકીય અર્થશાસ્ત્ર. સંચાલકીય અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા બની. તેની ઉત્ક્રાંતિ દરમિયાન એને ઘણા બધા આ ઉપરોક્ત નામો દ્વારા ઓળખવામાં આવતું હતું, પણ પછીથી સૌથી એપ્રોપ્રિએટ નામ, યોગ્ય નામ એ સંચાલકીય અર્થશાસ્ત્ર નક્કી થયું. પણ જે તે સમયે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર માટે આ તમામ શબ્દ પ્રયોગોનો ઉપયોગ થતો હતો. આગળ જઈએ બાળકો આપણે. ઓકે, આમાંથી કોઈ પણ તમને ઓછું મૂકે, મેં મેક્સિમમ મૂકેલું છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, એટલે કે કેટલા પ્રમાણમાં એ વસ્તુના એકમો ઉત્પાદિત કરવા, કયા સમયે કરવું, એટલે ક્યારે કરવું, કઈ જગ્યાએ કરવું, વસ્તુની કિંમત, ઉત્પાદક જે બનાવે છે વસ્તુની કિંમત કેટલી રાખવી, કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું, કયા બજારમાં પોતાની વસ્તુને વેચવી, ઉત્પાદનના સાધનોને કેટલા પ્રમાણમાં રાખવા, જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવો, ઉત્પાદનના સાધનોને કેટલું વળતર આપવું, પેઢીના ભાવિ વિકાસ માટે કેવા પ્રકારનું આયોજન કરવું, કાચો માલ સામાન ક્યાંથી ખરીદવો, કેટલા પ્રમાણમાં ખરીદવો, વાહન વ્યવહારના સાધનો કેટલા પ્રમાણમાં ઉપયોગમાં લેવા, મશીનરી યંત્ર સામગ્રી કેટલા પ્રમાણમાં વસાવવા, અલગ અલગ વિભાગ માટે કેટલા પ્રમાણમાં નિષ્ણાત વ્યક્તિઓને રોકવી, પ્લાન્ટનું વિસ્તરણ કેટલું કરવું, ઉત્પાદન શક્તિ કેટલી વધારવી, ટૂંકા અને લાંબા ગાળાની મૂડી કયા સ્ત્રોતોમાંથી ઊભી કરવી, કઈ રીતે વસ્તુની એટલે કે પેદાશની વેચાણ વ્યવસ્થા ઊભી કરવી, માર્કેટિંગ કઈ રીતે કરવું, નફાનો દર કેટલો રાખવો, વસ્તુમાં વૈવિધ્યકરણ કઈ રીતે કરવું, કેટલી રીતે કરવું, કેવી રીતે કરવું, કેટલું કરવું, એટલે વસ્તુની ગુણવત્તામાં કેટલો પરિવર્તન કરવો, અન્ય બહુવિધ પેદાશો ઉત્પન્ન કરવી કે કેમ, ધંધામાં ભાગીદાર રાખવા કે કેમ, નામા પદ્ધતિ કઈ રાખવી, પેદાશના સંશોધન માટે લેબોરેટરી બનાવવી કે નહીં, યંત્ર સામગ્રીની ગોઠવણી એટલે કે પ્લાન્ટનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, પ્લાન્ટમાં કઈ રીતે આપણે એમ કહીએ કે મશીનોની ગોઠવણી કરવી, મશીનોના છૂટા ભાગ કેટલા રાખવા, શ્રમિકોને કેટલું બોનસ આપવું કે કેમ, આપવું તો કેટલું આપવું, શ્રમિકોના સામાજિક કલ્યાણની યોજના કઈ રીતે નક્કી કરવી, વેતન નીતિ કઈ રીતે નક્કી કરવી, કંપનીના શેર હોલ્ડરોને કઈ રીતે ડિવિડન્ડ આપવું વગેરે અંગેના નિર્ણયો પેઢીમાં મોટે ભાગે કોણ લે છે? આ બધા જે નિર્ણયો હું બોલી ગયો, આ બધા નિર્ણયકરણની પ્રક્રિયા છે, નિર્ણયો છે. તે કોણ લે છે? તો કે મેનેજર લે છે. તો કે મેનેજર નથી લેતો. સુપરવાઇઝર લે છે? તો કે ના, સુપરવાઇઝર પણ નથી લેતો. શ્રમિક લે છે? તો કે શ્રમિક પણ નથી લેતો. સંચાલક લે છે? તો કે યસ. સંચાલક ઉપરોક્ત નિર્ણયો લેતો હોય એટલા માટે જે સંચાલક છે, એન્ટરપ્રિન્યોર છે, એટલા માટે જે સંચાલક છે, અન્યથા એ સંચાલક નથી. સંચાલક આ બધા પેઢીની અંદરના નિર્ણયો લે છે માટે એ સંચાલક છે. મેનેજર છે તો રૂટીનના નિર્ણયો અમુક લેતા હોય છે. આમાંના કેટલાક નિર્ણયો મેનેજર લેતા હોય, પણ મેનેજર એ પગારદાર કર્મચારી છે, પગારદાર વ્યક્તિ છે. જ્યારે સંચાલક છે તો ઘણી વખત સંચાલક હોય અથવા સંચાલક મંડળ હોય. તો સંચાલક છે તે આવી તમામ પ્રકારની નિર્ણયકરણની પ્રક્રિયામાં એનો બહુ મોટો રોલ હોય છે. મોટે ભાગે આવા યક્ષ નિર્ણયો એ પેઢીના સંચાલકો લેતા હોય છે. એટલે આપણા MCQ નો જવાબ આવશે સંચાલક. કે વગેરે અંગેના નિર્ણયો, અમારી કોઈ પણ 4 કે 5 મૂકી દે. વગેરે અંગેના નિર્ણયો પેઢીમાં મોટે ભાગે કોણ લે છે? મહદઅંશે કોણ લે છે? તો કે સંચાલક લે છે. ઓકે, આગળ જઈએ. સંચાલકીય નિર્ણયકરણની સમસ્યાના ઇષ્ટતમ ઉકેલ માટે આર્થિક સિદ્ધાંતો, પદ્ધતિઓ અને વિશ્લેષણના સાધનોનો ઉપયોગ કરતું શાસ્ત્ર. એટલે સંચાલકીય નિર્ણયકરણની સમસ્યાના ઇષ્ટતમ ઉકેલ માટે આર્થિક સિદ્ધાંતો, આર્થિક નિયમો, આર્થિક પદ્ધતિઓ, આર્થિક થિયરીઓ, આર્થિક રીતિઓ, આર્થિક નીતિઓ અને વિશ્લેષણના સાધનોનો એટલે કે આર્થિક વિશ્લેષણના જે આર્થિક વિશ્લેષણ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરતું શાસ્ત્ર. એટલે શું એને આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનું શાસ્ત્ર કહીએ છીએ? અર્થશાસ્ત્ર? ના.
આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના, પ્રાદેશિક અર્થશાસ્ત્રના, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના, તો એને આપણે કહીએ છીએ સંચાલકીય અર્થશાસ્ત્ર. કારણ કે અહીંયા સંચાલકીય નિર્ણયકરણની સમસ્યા, એટલે આપણો જવાબ આવશે સંચાલકીય અર્થશાસ્ત્ર. ઓકે. ખાલી જગ્યાની પ્રક્રિયા જ સંચાલકનું સંચાલકપણું ટકાવી રાખે છે. ધંધાકીય ખાલી જગ્યા એ કોઈ પણ આકસ્મિક ઘટના નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ એવી કઈ પ્રક્રિયા છે કે જેને લીધે સંચાલકને આપણે સંચાલક કહીએ છીએ? આગળનો જ આપણે જોઈ ગયા, આ એમસીક્યુ આપણે જોઈ ગયા આગળનો, કે આ બધા નિર્ણયો કોણ લે છે? તો કે સંચાલક લે છે. તો આ બધા નિર્ણયો લે છે માટે એ સંચાલક છે. અહીંયા શું કહે છે? ખાલી જગ્યાની તો એવી કઈ પ્રક્રિયા સંચાલક લે છે કે જેથી કરીને સંચાલકનું સંચાલકપણું ટકી શકે છે? સંચાલક આપણે એમ કહીએ કે ધંધાકીય કઈ પ્રક્રિયા એવી છે કે જે કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે, સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલકે મનસ્વી રીતે નિર્ણય લેવાનો નથી. સંચાલક છે તે પોતાને તરંગી એ નથી લેતો, પરંતુ ખૂબ જ ધીરજ અને અભ્યાસ કરીને નિર્ણયો લેવાના હોય છે. બીજું કે આ જે પ્રક્રિયા આપણને પૂછવામાં આવેલી છે એમસીક્યુમાં, એ પ્રક્રિયાનો કોઈ અંત નથી. સતત આપણે એમ કહીએ કે અલ્પ વિરામ છે, એનું પૂર્ણ વિરામ ક્યારે પણ નથી આવતું. સંચાલક અમુક નિર્ણયો લીધા પછી અમુક સમય પછી બદલાતા જતા પેઢીના જે સંજોગો છે તે અનુસાર તેમાં ફેરફાર કરવાના હોય છે. નવી પરિસ્થિતિ અને વાતાવરણને અનુલક્ષીને નિર્ણયો લેવાના હોય છે. સતત જાગૃત રહીને એક્ટિવલી સાયન્ટિફિક અભ્યાસ, વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કર્યા પછી એને નિર્ણયો લેવાના છે. આમ ખાલી જગ્યા પ્રક્રિયા માત્ર ઘટના નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રશ્નનો કોઈ પણ પેટા વિભાગ મૂકી દે અને તમને આ નીચે પ્રક્રિયાઓ આપી દે કે કઈ પ્રક્રિયા છે? આ વિકાસની પ્રક્રિયા છે? ના. વૃદ્ધિની પ્રક્રિયા છે? ના. આ પ્રક્રિયા છે નિર્ણયકરણની પ્રક્રિયા. કે સંચાલક જ્યારે પેઢીની અંદર સંચાલકીય પ્રશ્નોના સમાધાન માટે એની પાસેના જે ઘણા વિકલ્પો છે એમાંથી શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગી કરે છે. એ શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગીને આપણે કહીએ છીએ નિર્ણયકરણની પ્રક્રિયા. તો નિર્ણયકરણની પ્રક્રિયા જ સંચાલકનું સંચાલકપણું ટકાવી રાખે છે. ધંધાકીય નિર્ણયકરણની પ્રક્રિયા એ કોઈ આકસ્મિક ઘટના નથી. તમે અહીંયા આ ખાલી જગ્યામાં નિર્ણયકરણ શબ્દ મૂકો એટલે તમારા મગજમાં ક્લિયર કટ થઈ જાય કે સંચાલકે મનસ્વી રીતે નિર્ણયો લેવાના નથી, પરંતુ ખૂબ જ ધીરજ અને અભ્યાસ કરીને નિર્ણયો લેવાના છે. વળી આ પ્રક્રિયાનો કોઈ અંત નથી. સંચાલકે અમુક નિર્ણય લીધા બાદ અમુક સમય પછી બદલાતા જતા સંજોગો અનુસાર તેમાં ફેરફાર કરવાના હોય છે. નવી પરિસ્થિતિ અને વાતાવરણને અનુલક્ષીને નિર્ણયો લેવાના છે. સતત જાગૃત રહીને નિર્ણયો લેવાની કામગીરી સંચાલકે બજાવવી પડે છે. આમ નિર્ણયકરણની પ્રક્રિયા માત્ર ઘટના નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. એક નિર્ણય લઈ લે એટલે એનું કામ પતી જતું નથી. એક નિર્ણય લીધો હોય એટલે બીજા 5 સંચાલકીય પ્રશ્નો ઉભા થાય. એ 5 અંગેના નિર્ણય લે એટલે બીજા 25 ઉભા થાય એની પાસે. તો નિર્ણયકરણની પ્રક્રિયા એક સતત ચાલતી પ્રક્રિયા છે. એનો અંત પેઢીના સંચાલનમાં ક્યારે પણ હોતો નથી. એટલે આપણો જવાબ કયો આવશે બાળકો? સી આવશે, નિર્ણયકરણની પ્રક્રિયા. તમને એવું પણ પૂછે કે નિર્ણયકરણની પ્રક્રિયા એટલે શું, એ રીતે પણ તમને પૂછે પ્રશ્ન અને એના જવાબો નીચે આપે. ઓકે, આગળ જઈએ. નિર્ણયકરણના સિદ્ધાંતમાં નિર્ણય લેવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. નિર્ણય લેવો એટલે કોઈ પણ એક બાબત અંગે જુદા જુદા વિકલ્પોની તુલના કર્યા બાદ અમુક એક વિકલ્પની પસંદ કરવાની પ્રક્રિયા. એટલે કે પેઢીના સંચાલક સમક્ષ રહેલા વિવિધ વિકલ્પો પૈકી કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પની પસંદ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સેમ પ્રક્રિયા છે, સેમ જવાબ છે આપણો, નિર્ણયકરણની પ્રક્રિયા. તમને આ નિર્ણયકરણના સિદ્ધાંતમાં જ્યારે આપણે નિર્ણયકરણનો સિદ્ધાંત અભ્યાસ કરીએ છીએ તો અલગ અલગ વિકલ્પોમાંથી શ્રેષ્ઠતમ વિકલ્પની પ્રક્રિયા પસંદગી કરીએ છીએ. તો આ પસંદગી કરવાની જે પ્રક્રિયા છે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો એને નિર્ણયકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે આ રીતે તમને પ્રશ્ન પૂછે, હેતુ નક્કી કરવો, સમસ્યાનું વિશ્લેષણ, સમસ્યાના ઉકેલ માટેના શક્ય હોય તેટલા વિકલ્પો તારવવાનું કાર્ય, વૈકલ્પિક પગલાઓ જે લીધેલા હોય તેનું અલગ અલગ પગલાઓનું મૂલ્યાંકન અથવા તો પગલાઓ જે વિચારણા હેઠળના હોય તેનું
સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવું, ઇવેલ્યુએશન કરવું અને પછી એક ચોક્કસ શ્રેષ્ઠતમ નિર્ણય પર આવવું અને પછી એ લીધેલા શ્રેષ્ઠતમ પસંદ કરેલા નિર્ણયનું અમલીકરણ કરવું. તો આ ઉપરોક્ત તબક્કાઓ કઈ પ્રક્રિયાના છે? તો ઉપરોક્ત તબક્કાઓ એ નિર્ણય કરની પ્રક્રિયાના છે. તમે ચોપડી વાંચશો કે નિર્ણયની કરની પ્રક્રિયાના 5 મુખ્ય તબક્કા છે. કોઈ પણ ધંધાકીય પ્રશ્ન, કોઈ પણ વ્યાપાર સંચાલનનો પ્રશ્ન હોય, તે પ્રશ્નનો સમાધાન માટે પહેલા હેતુ નક્કી કરવામાં આવે. પછી જે પ્રશ્ન છે કે સમસ્યા છે એનું વિશ્લેષણ કરવામાં આવે, સૂક્ષ્મતાથી તલસ્પર્શી વિશ્લેષણ કરવામાં આવે. પછી એ સમસ્યાના ઉકેલ માટેના શક્ય તેટલા વિકલ્પો તારવવામાં આવે. પછી અલગ અલગ વિકલ્પોની આપણે એમ કહીએ કે મૂલ્યાંકન કરવામાં આવે, પછી નિર્ણય લેવામાં આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢીની અંદર નવા મશીનો ખરીદવા છે. ઓકે, તો આપણે એમ કહીએ કે જૂના મશીનો પેઢીમાં કાર્યરત છે, એનું આયુષ્ય ધારો કે પૂરું થવાનું છે અને પેઢીના સંચાલક સમક્ષ પ્રશ્ન આવે છે કે જે પ્લાન્ટ છે, પ્લાન્ટની અંદરની મશીનરી છે એને બદલવી છે. તો કે ભાઈ પહેલા કઈ સમસ્યા ઊભી થઈ? તો કે ભાઈ મશીનો બદલવાની સમસ્યા ઊભી થઈ. એના માટે શું કરવામાં આવે? તો કે ભાઈ પહેલા તો આપણે જોઈએ કે મશીનો કઈ કંપનીના લેવા, કેટલા લેવા, અલગ અલગ શક્ય તેટલા વિકલ્પો વિચારવામાં આવે કે ભાઈ મશીનોની ઉત્પાદન ક્ષમતા, કેટલા ઉત્પાદન ક્ષમતાવાળા લેવા, કેટલું આયુષ્ય હોય તેટલા લેવા, મશીનોની અલગ અલગ કિંમત કઈ છે, કઈ કઈ કંપની બનાવે છે, એમાં એ મશીનો ચાલવા માટે વીજળીનો ઉપયોગ થાય છે, ગેસનો ઉપયોગ થાય છે કે અન્ય કોઈ એનો ઉપયોગ થાય છે. અલગ અલગ રીતે કિંમતની દ્રષ્ટિએ, એની ઉત્પાદકતાની દ્રષ્ટિએ, એના આયુષ્યની દ્રષ્ટિએ આ બધા જ પગલાઓ વૈકલ્પિક જે કંઈ પણ એ છે વિકલ્પો છે એને નક્કી કરવામાં આવે. પછી અલગ અલગ વિકલ્પોનું કે ભાઈ 10 કંપની મશીન બનાવતી હોય, 10 કંપનીની પ્રાઇસ જુદી જુદી હોય, એની કાર્યક્ષમતા જુદી જુદી હોય. પછી આપણે એમ કહીએ કે દરેકને પ્લસ માઇનસ પોઈન્ટ, એટલે કે હકારાત્મક બાજુ દરેક વિકલ્પની, અને એને લીધે એને આપણે એમ કહીએ ને કે ખર્ચ લાભ વિશ્લેષણ એ કર્યા પછી દરેક વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે. પછી એક પસંદગી કરવામાં આવે શ્રેષ્ઠ વિકલ્પની કે ભાઈ આપણે XYZ માંથી X કંપનીના મશીનો ખરીદવા છે. તો એ જે નિર્ણય લીધો, અલગ અલગ વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરી, વૈકલ્પિક જે પગલાઓ હતા એનું મૂલ્યાંકન કર્યું, પછી એક વિકલ્પની પસંદગી કરી અને પછી એ નિર્ણયનો અમલ કર્યો. તો આખી જે પ્રક્રિયા છે તેને આપણે ડિસિઝન મેકિંગ કહીએ છીએ અને નિર્ણય કરવાની પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, આગળ જઈએ બાળકો આપણે ફટાફટ. ખૂબ સરસ છે. આ રીતે પૂછાય કે પેઢીની અંદર જે કંઈ પણ બને તે બધાનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે. સંચાલકીય કાર્યક્ષેત્ર અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર સંબંધ છે. સંબંધમાં આ પ્રશ્ન છે કે અભ્યાસ ક્ષેત્ર શું છે? સંચાલકીય અર્થશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે, એનો વિષય વસ્તુ શું છે? તો અહીંયા એક અર્થશાસ્ત્રી આપણને એવું કહે છે કે પેઢીની અંદર જે કંઈ પણ બને, પેઢી અહીંયા ઉદ્યોગ નથી, સરકાર નથી, ગ્રાહક નથી, અહીંયા પેઢી એટલે હું? તો કે ભાઈ જેનો ઉદ્દેશ નફો કરવાનો છે તે હેતુથી સ્થપાયેલું એકમ, તેને આપણે ફર્મ કહીએ છીએ, તેને આપણે પેઢી કહીએ છીએ. એટલે કે પેઢીની અંદર જે કંઈ પણ બને છે તે બધાનો અભ્યાસ, એટલે પેઢીએ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા મશીનો નાખવા, કેટલું મૂડીરોકાણ કરવું, કઈ જગ્યાએ નાખવું, પ્લાન્ટનું વિસ્તરણ કેટલું કરવું, શ્રમના સાધનો કેટલા વસાવવા, કાચો માલ સામાન કેટલો ખરીદવો, ક્યાંથી ખરીદવો, વિજ્ઞાપન ખર્ચ કેટલો કરવો. એટલે પેઢીની અંદર જે કંઈ પણ બને એ બધાનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે. તો આવું કહેનાર અર્થશાસ્ત્રી છે ડીસી હેગ. ડીસી એક ખૂબ સરસ કહે છે કે સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે હું, અભ્યાસ ક્ષેત્ર એટલે હું? તો કે પેઢીની અંદર જે કંઈ પણ બને છે બધાનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આપણી વ્યાખ્યાન આ એનો આપણો જે MCQ છે તેનો જવાબ આવશે ડીસી હેગ. ઓકે, આગળ જઈએ. એ જ રીતે તમને આ રીતે મુદ્દા આપી દેવામાં આવે. સાધનોની ફાળવણી, ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ, જેને આપણે ઇન્વેન્ટરીઝ કહીએ છીએ, કિંમત નિર્ધારણની સમસ્યા, પેઢી જે વસ્તુઓ કે બહુવિધ વસ્તુઓ બનાવે છે એની કિંમત કઈ રીતે નક્કી કરવી, કેટલું મૂડીરોકાણ કરવું, કયા વિભાગ પાછળ કરવું, કેટલું કઈ રીતનું મૂડીરોકાણ કરવું, પેઢી જે વસ્તુ બનાવે છે તેની માંગને અસર કરતા પરિબળો,
માંગના નિર્ણાયક પરિબળો જેને આપણે કહીએ છીએ, પોતે જે વસ્તુ બનાવે છે, સેવાનું સર્જન કરે છે, તેની આગામી સમયગાળામાં કેટલી માંગ રહેશે, તેની આગાહી, માંગ આગાહી, ખર્ચ વિશ્લેષણ, વસ્તુની અલગ અલગ ભાવ અંગેની જે કંઈ પણ નીતિ છે તેમાંથી કઈ નીતિની પસંદગી કરવી, માર્કઅપ પદ્ધતિ છે કે સીમાંત ખર્ચ આધારિત પદ્ધતિ છે, લમસમ પદ્ધતિ છે, ભાવ વિશ્લેષણ, નફાનું માપન અને આયોજન જેને આપણે સમતૂર વિશ્લેષણ કહીએ છીએ, કેપિટલ બજેટિંગ, મૂડી અંદાજપત્ર, કાર્યલક્ષી સંશોધન કાર્ય કે જેમાં ગણિત અને આંકડાશાસ્ત્રની કેટલીક ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો આ બધા તમને આ રીતે મુદ્દાઓ આપી દેવામાં આવે અને પછી પૂછે કે ઉપરોક્ત મુદ્દાઓ નીચે પૈકી કોનું કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર, વિષય વસ્તુ દર્શાવે છે, કોનું અભ્યાસ ક્ષેત્ર દર્શાવે છે? તો આપણે આ પ્રાદેશિક અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર છે તો કે ના, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનું ના, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું ના, નાણાકીય અર્થશાસ્ત્રનું તો કે ના. આપણો જવાબ આવશે સંચાલકીય અર્થશાસ્ત્ર. આ જે અભ્યાસ ક્ષેત્રના મુદ્દાઓ છે તે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રના મુદ્દાઓ છે. ઓકે બાળકો, આગળ જઈએ આપણે. સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ દર્શાવતા મુદ્દાઓ પૈકી કયા મુદ્દાનો સમાવેશ, નીચે આપેલા મુદ્દાઓ છે એમાંથી કયા મુદ્દાનો સમાવેશ સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ, નેચર દર્શાવતો મુદ્દો નથી? તો કે સંચાલકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે તો કે હા વિજ્ઞાન છે. સંચાલકીય અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન છે, હા સંચાલકીય અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન છે. કારણ કે ઘણા બધા નિયમો એવા છે કે જે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવ વિજ્ઞાન જેવા છે, વાસ્તવિક વિજ્ઞાન જેવા છે. સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે વાસ્તવિક વિજ્ઞાન પણ છે. સંચાલકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે તો કે વિજ્ઞાનની વ્યાખ્યા આપણને ખબર છે, પદ્ધતિસરનું જ્ઞાન એટલે વિજ્ઞાન. તો આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં પણ પેઢીનો ખૂબ જ સાયન્ટિફિક મેથડથી અભ્યાસ કરવામાં આવે છે એટલે વિજ્ઞાન પણ છે, વાસ્તવિક વિજ્ઞાન પણ છે. કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્રના ઘણા સિદ્ધાંતો એ શુદ્ધ વિજ્ઞાન જેવા, પ્યોર સાયન્સ જેવા છે. સંચાલકીય અર્થશાસ્ત્ર આદર્શલક્ષી કે હેતુલક્ષી વિજ્ઞાન છે તે કે આ પેઢીએ મહત્તમમાં મહત્તમ નફો પ્રાપ્ત કરવો હોય તો કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એની આપણને સંચાલકીય અર્થશાસ્ત્ર વિવરણ કરે છે, વિશ્લેષણ કરે છે, સંચાલક સમક્ષ મૂકે છે. એટલે હેતુલક્ષી વિજ્ઞાન પણ છે. સંચાલકીય અર્થશાસ્ત્ર કલા પણ છે તો કે કલા પણ છે. કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ પેઢીના નિર્ધારિત ધ્યેયોને ઉત્તમમાં ઉત્તમ રીતે કઈ રીતે પાર પાડી શકાય એ પણ સૂચવે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર કલા પણ છે. તો આપણે એમ કહીએ કે આ ચારે ચાર મુદ્દાઓનો સમાવેશ એ સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ બતાવે છે. એ, બી, સી, ડી. કયું નથી બતાવતું? તો કે સંચાલકીય અર્થશાસ્ત્ર પેઢીનો ઇતિહાસ છે તો કે ના, આ નથી. આ એનું સ્વરૂપ દર્શાવતું નથી, પેઢીનો ઇતિહાસ નથી, હિસ્ટોરિકલ આપણે એમ કહીએ કે અભ્યાસ એ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ સ્વરૂપ દર્શાવતો મુદ્દો નથી. એટલે આપણે એમસીક્યુ નો જવાબ કયો આવશે બાળકો? આ આવશે, ઈ આવશે. આગળ જઈએ આપણે. ઓકે, ક્યાં મૂડી રોકાણ કરવું, કેટલું કરવું, કેટલા શ્રમિકો રોકવા, ઉત્પન્ન થયેલી વસ્તુ કયા બજારમાં વેચવી, સ્થાનિક બજારમાં વેચવી, રાજ્ય કક્ષાના બજારમાં વેચવી, રાષ્ટ્રીય કક્ષાના બજારમાં વેચવી કે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવી, એની કેટલી કિંમત રાખવી, કઈ કિંમતે વેચવી, આગામી વર્ષ દરમિયાન વેચાણ અને નફાની સપાટી કેટલી રાખવી, ઉત્પાદન વિધેય કયું નક્કી કરવું આગામી સમયગાળામાં, જે કંઈ પણ કાચા માલ સામાનનો કે તૈયાર માલ સામાનનો કે મશીનોના છૂટા ભાગ કે અર્ધ તૈયાર વસ્તુઓનો કેટલો સ્ટોક રાખવો, આગામી સમયગાળામાં વેતન અને કિંમત અંગેની નીતિઓમાં કેટલા ફેરફાર કરવા એ યોગ્ય છે કે કેમ, આગામી વર્ષમાં અથવા તો આગામી સમયગાળામાં કેટલું પેઢીને ધિરાણ ઉપલબ્ધ બનશે, વ્યાજના કયા ધિરાણ દરે પ્રાપ્ત થશે. ઉપરોક્ત પરિબળો પેઢીના કાર્યક્ષેત્રમાં આવતા હોવાથી તેને આંતરિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. આ પરિબળો પર પેઢીનો અંકુશ હોય છે, પેઢી પોતાની રીતે એના પર નિયંત્રણ રાખી શકે. પેઢીના સંચાલકો આંતરિક પરિબળોને અન્ય બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે? આ બધા કેવા પરિબળો છે? પેઢીને અસર કરતા આંતરિક પરિબળો છે.
તો આંતરિક પરિબળોને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ ધંધાકીય પ્રવૃત્તિ, એને આપણે કહીએ છીએ બિઝનેસ એક્ટિવિટી. ધંધાકીય વાતાવરણ એને આપણે બાહ્ય પરિબળ કહીએ છીએ. ધંધાકીય જવાબદારી નથી, ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય પરિબળ છે. કેટલા આપણને આવશે? એટલે આપણો જવાબ કયો છે બાળકો? ધંધાકીય પ્રવૃત્તિ. આગળ જઈએ આપણે કે પેઢીના વેચાણ, આવક અને નફાને અસર કરતા એવા પરિબળો કે જેના પર પેઢીનો કાબુ કે અંકુશ નથી. આ પરિબળોને કયા પરિબળો કહેવામાં આવે? તો પેઢીના વેચાણ, પેઢીની આવક અને નફાને અસર કરતા એવા પરિબળો જેના પર પેઢીનો અંકુશ, નિયંત્રણ, કાબુ નથી, એવા પરિબળોને કયા પરિબળો કહેવામાં આવે છે? બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો પેઢીના અંકુશમાં હોય છે. ધંધાકીય પ્રવૃત્તિ જ આંતરિક પરિબળોને કહેવામાં આવે છે. અને ઉપરમાંથી એક પણ નથી, આપણને આવે, કારણ કે બાહ્ય પરિબળો છે કે જે પેઢીના અંકુશમાં નથી, જેને આપણે ધંધાકીય વાતાવરણ કહીએ છીએ, ધંધાકીય પર્યાવરણ કહીએ છીએ. આગળ જઈએ. પેઢીને અસર કરતા બાહ્ય પરિબળો કે ધંધાકીય વાતાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? નથી, હા, શબ્દ જોજો બરાબર, નથી. તો કે ભાઈ સરકારની નીતિઓ અને નિયંત્રણોમાં કેવા ફેરફારની સંભાવના છે? આ બાહ્ય પરિબળ છે કે પેઢીને બાહ્ય રીતે અસર કરે છે, એટલે એનો સમાવેશ આપણે ધંધાકીય વાતાવરણમાં કરી શકીએ છીએ. બજારમાં પ્રવર્તતી હરીફાઈની તીવ્રતા, એમાં વધારો થશે કે ઘટાડો થશે, આ પણ બાહ્ય પરિબળ છે કે જે પેઢીના નિયંત્રણમાં નથી. આગામી સમયગાળામાં અર્થતંત્રમાં તેજીની શક્યતા છે કે મંદીની શક્યતા છે, આ પણ ધંધાકીય વાતાવરણ છે, બાહ્ય પરિબળ છે. નવા અને ચાલુ બજારોમાં માંગના વલણો કેવા રહેશે, આ પણ પેઢીને બાહ્ય પરિબળ છે, બાહ્ય પેઢીને અસર કરતું બાહ્ય પરિબળ છે. કાચો માલ સામાન અને તૈયાર વસ્તુના ભાવોનું વલણ કેવું રહેશે, આ પણ બાહ્ય પરિબળ છે. બજારની તકો અને ગ્રાહકની તકોનું વિસ્તરણ અને ક્યાં સંકોચન થવાની શક્યતા છે, આ પણ બાહ્ય પરિબળ છે. કેટલા શ્રમિકો રોકવા, આ પરિબળ છે તે પેઢીનું આંતરિક પરિબળ છે, પેઢીને અસર કરતું, પેઢીના નિયંત્રણનું પરિબળ છે. આ ધંધાકીય પ્રવૃત્તિ છે, પેઢીના સંચાલકો એ આ નિર્ણય લઈ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ આંતરિક પરિબળ છે કે જેનો સમાવેશ બાહ્ય પરિબળમાં થતો નથી. એટલે આપણે એમસીક્યુ નો જવાબ કયો આવશે બાળકો? આવશે. આ રીતે પણ એમસીક્યુ મૂકી શકાય. ઓકે. સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ એકમલક્ષી છે, એટલે એનો મતલબ શું થાય? તો કે એમાં ગ્રાહકનો અભ્યાસ કરવામાં આવે છે, ગ્રાહકની સમતુલાનો અભ્યાસ કરવામાં આવે છે, તો કે ના. એમાં ઉદ્યોગની સમતુલાનો અભ્યાસ કરવામાં આવે છે, તો કે ના. એમાં પેઢીના સંચાલનની સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે, તો કે હા. ચોથું પણ જોઈ લઈએ, સરકારની સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે, ના. તો કે સંચાલકીય અર્થશાસ્ત્ર એક એવું વિશિષ્ટ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કે જેમાં પેઢીના સંચાલનની સમસ્યાઓનો જ અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે એમસીક્યુ કયો આવશે બાળકો? જવાબ આવશે. આગળ જઈએ. એવું ખર્ચ કે જેની ખરેખર ચૂકવણી કરવામાં આવે છે અને જેની નોંધ હિસાબી ચોપડાઓમાં રાખી શકાય છે, એવા ખર્ચને શું કહેવામાં આવે? સ્પષ્ટ ખર્ચ. સ્પષ્ટ ખર્ચ એટલે એવું ખર્ચ કે જે દેખીતું ખર્ચ છે, એને દેખીતું ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે, કે જેની ચૂકવણી ખરેખર નાણાંમાં થયેલી હોય. એની ચૂકવણી કેવી હોય? નાણાંમાં થયેલી હોય, અને જેની નોંધ આપણે હિસાબી ચોપડાઓમાં એટલે કે એકાઉન્ટ્સમાં અથવા કોમ્પ્યુટરના જે સોફ્ટવેર છે, ટેલી છે કે એકાઉન્ટને લગતા, એમાં એની આપણે નોંધ પાડી શકીએ છીએ, અને જેની ચૂકવણી વાસ્તવમાં થયેલી હોય છે, નાણાંમાં ચૂકવણી થઈ. દેખીતું ખર્ચ, સ્પષ્ટ ખર્ચ, એક્સપ્લિસિટ ખર્ચ, જેને આપણે કોસ્ટ કહીએ છીએ, તો એને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ. વૈકલ્પિક ખર્ચ એટલે આપણને ખબર છે કે અલગ અલગ વિકલ્પોમાંથી જ્યારે શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગી કરવામાં આવે ત્યારે શ્રેષ્ઠતમ વિકલ્પ જે જતો કરવો પડે છે, એમાંથી પ્રાપ્ત થનારું વળતર એ પસંદ કરેલા વિકલ્પનું વૈકલ્પિક ખર્ચ છે. એટલે આપણે એમ કહીએ વૈકલ્પિક ખર્ચ ના આવે. ગર્ભિત ખર્ચ એટલે કે જેની ખરેખર નાણાકીય ચૂકવણી થતી નથી અને જેની હિસાબી ચોપડાઓમાં નોંધ પડતી નથી, એને આપણે ગર્ભિત ખર્ચ કહીએ છીએ. ઇમ્પ્લિસિટ કોસ્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં એને આપણે. એને આરોપિત ખર્ચ પણ
આરોપિત ખર્ચનું બીજું નામ છે ગર્ભિત ખર્ચ, એટલે આપણને નહીં આવે, એટલે આપણો જવાબ આવશે સ્પષ્ટ ખર્ચ, દેખીતું ખર્ચ, એક્સપ્લિસિટ કોસ્ટ. ઓકે, તમને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે બાળકો કે નીચે આપેલી આકૃતિ સંચાલકીય અર્થશાસ્ત્રનો કયો મૂળભૂત ખ્યાલ દર્શાવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે અલગ અલગ પેઢીની અંદરના જે અલગ અલગ વિભાગો છે ત્યાં આપણે એમ કહીએ કે સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય તો તેને આપણે કહીએ છીએ સમસીમાંત. અને અહીંયા આપણે એમ કહીએ કે પેઢીને ઉપલબ્ધ એવા જે સાધનો છે તેની એકદમ ઇષ્ટતમ ફાળવણી થાય છે, એટલે એનો મતલબ એવો થાય કે ઓછામાં ઓછો લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચે પેઢીની અંદર વસ્તુનું ઉત્પાદન થાય છે. આવો જે ખર્ચનો ખ્યાલ, આવો જે આપણે એમ કહીએ કે આપણો સંચાલકીય અર્થશાસ્ત્રનો મૂળભૂત ખ્યાલ છે તે કોણ આપણને સમજાવે છે? તો એને આપણે કહીએ છીએ ઇક્વિ માર્જિનલ કોન્સેપ્ટ, એને આપણે કહીએ છીએ સમસીમાંતનો સિદ્ધાંત. એટલે આપણે જવાબ કયો આવશે બાળકો? તો કે 5મો આવશે જવાબ. આગળ જઈએ. આ રીતે પણ તમને પૂછે કે જો કોઈ નિર્ણય કોઈ ભવિષ્યની તારીખે ખર્ચ અને આવકને અસર કરતો હોય તો વર્તમાન મૂલ્યને ધ્યાનમાં રાખી તે ખર્ચ અને આવકમાંથી જરૂરી વટાવ ડિસ્કાઉન્ટ કાપી લેવો જોઈએ, અને આમ કરવામાં આવે તો જુદા જુદા વિકલ્પનો સાચી તુલના શક્ય બને. સંચાલકીય અર્થશાસ્ત્રનો કયો મૂળભૂત ખ્યાલ આ દર્શાવે છે? તો આપણને તરત જ ખબર પડે કે આ વટાવનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત કયો છે? વટાવનો સિદ્ધાંત છે. કે કારણ કે મૂડીરોકાણ અંગેના જે નિર્ણયો છે એનો પરિપક્વતાનો ગાળો આગામી સમયગાળામાં હોય. જ્યારે આગામી સમયગાળામાં હોય ત્યારે એ આગામી સમયગાળામાં 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ પછી જે કંઈ પણ એ મૂડીરોકાણને પરિણામે જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય એ 5 વર્ષ પછીની આવક વર્તમાન સમયમાં એનું મૂલ્ય કેટલું છે એની આપણે ગણતરી કરી અને વર્તમાન સમયમાં એનો વટાવ કાપવાની આવશ્યકતા ઊભી થાય. તો આવી સમજૂતી આપણને આપે છે વટાવનો સિદ્ધાંત. તો બાળકો આમાં કોઈ પણ તમને આ 5/5નું જે વિધાન છે એમાંથી કોઈ પણ એક વિધાન મૂકી દેવામાં આવે અને પછી એમાંથી તમને પૂછે કે આ કયો સંચાલકીય અર્થશાસ્ત્રનો પાયાનો ખ્યાલ છે, બેઝિક કોન્સેપ્ટ છે, મૂળભૂત ખ્યાલ છે. આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે. આગળ જઈએ બાળકો. આ રીતે પ્રશ્ન પૂછે કે ઘસાઈને નિરુપયોગી બની ગયેલા જૂની વસ્તુઓને હટાવીને તેમને સ્થાને નવી વસ્તુઓ મૂકવા માટેની માંગ, જેને આપણે રિપ્લેસમેન્ટ ડિમાન્ડ કહીએ છીએ, જેને આપણે ઘસારા માંગ કહીએ છીએ, જેને આપણે પુનઃસ્થાપન માંગ કહીએ છીએ, જ્યારે ટકાઉ વસ્તુના ઉપલબ્ધ જથ્થામાં ચોખ્ખો ઉમેરો કરવા માટે થતી માંગ તેને વિસ્તરણ માંગ કહીએ છીએ. તો ઉપરોક્ત બંને પ્રકારની વસ્તુની માંગ નીચેના પૈકી કઈ માંગ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આ નાશવંત વસ્તુઓની માંગ છે? તો કે ના, આ નથી. પહેલો એમ જવાબ નહીં આવશે. વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગ? તો કે આ પણ નથી. સમગ્ર બજારની માંગ? તો એ પણ નથી. ટકાઉ વસ્તુઓની માંગ? તો આપણે જવાબ કયો આવશે બાળકો? ટકાઉ વસ્તુઓની માંગ. આપણા MCQ નો જવાબ કયો આવશે? ટકાઉ વસ્તુઓની માંગ એ આ જ્યારે આપણે એમ કહીએ કે ટકાઉ વસ્તુઓની માંગનું વિશ્લેષણ છે તે નાશવંત વસ્તુઓની માંગના વિશ્લેષણ કરતા વધારે સંકુલ છે, વધારે ગહન છે. એટલે જ્યારે પણ આપણે સંચાલકો ટકાઉ વસ્તુની માંગનું વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે ઘસારા માંગ અથવા તો પુનઃસ્થાપન માંગ ને ધ્યાનમાં રાખીને પણ ઉત્પાદન માળખું ગોઠવવું પડે. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે નવા ગ્રાહકોની માંગને પૂરી કરવા માટે વિસ્તરણ માંગ ને ધ્યાનમાં રાખીને પણ ઉત્પાદન કરવું પડે. ઓકે, તો આપણો જવાબ કયો આવશે આ MCQ નો? ટકાઉ વસ્તુઓની માંગ. આગળ જઈએ બાળકો. આપણે તમને આ રીતે સૂત્ર આપી દે, કોઈ પણ સૂત્ર આપી દે કે નીચે દર્શાવેલું સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતાને કઈ માપવા માટેની કઈ પદ્ધતિનું છે? તો અહીંયા આપણે જોઈએ કે માંગમાં થતો ટકાવારી ફેરફાર, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, તો આપણે જ્યારે ટકાવારીને ધ્યાનમાં રાખીને જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધતા હોઈએ ત્યારે આપણને તરત જ ખબર પડી જાય કે આ ટકાવારી પદ્ધતિ છે, પ્રમાણાત્મક પદ્ધતિ છે. તો આ કયા અર્થશાસ્ત્રી આપેલી છે? ફ્લેક્સે આપેલી છે. ફ્લેક્સે આપેલી ટકાવારી પદ્ધતિ પ્રમાણે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફારને લીધે એની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એને માપવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે અને પછી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શોધી શકાય. માંગમાં થતો ટકાવારી ફેરફાર, મૂળ માંગ, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, મૂળ કિંમત,
આ સૂત્રને બીજી રીતે પણ લખી અને તમને પરીક્ષામાં આપે અને પછી કે આ કઈ પદ્ધતિનું સૂત્ર છે, આમાંથી કોઈ પણ પદ્ધતિ આપે, ચારમાંથી કોઈ પણ તમને અલગ અલગ પદ્ધતિને દરેકની તમારે એની વિશિષ્ટતા છે, એના સૂત્ર છે, એ તમારે બરાબર યાદ રાખવા પડે તો જ બાળકો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે આત્મવિશ્વાસપૂર્વક આપી શકો. આગળ જઈએ બાળકો. કોઈ એક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર અને તેને પરિણામે જો અવેજી અને પૂરક એટલે એને જેને આપણે કહીએ સંબંધિત વસ્તુઓ થઈ, કોઈ એક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર અને તેને પરિણામે તેની અવેજી અથવા પૂરક વસ્તુઓની માંગમાં, પૂરક વસ્તુઓ એટલે સંબંધ વસ્તુઓની માંગમાં થતા ટકાવારી ફેરફાર વચ્ચેનું ગુણોત્તર પ્રમાણ એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સ્કૂટરની કિંમત વધે, મોટર કારની કિંમત વધે તો પેટ્રોલની માંગ ઘટે, ખાંડની કિંમત વધે તો ગોળની માંગ વધે. તો કોઈ એક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય તેને પરિણામે તેની સંબંધિત વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર, આ દર્શાવતા ખ્યાલને આપણે શું કહીએ છીએ? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એને માંગની પરસ્પર મૂલ્ય સાપેક્ષતા પણ કહીએ છીએ, એને માંગની આપણે સમસામી મૂલ્ય સાપેક્ષતા પણ કહીએ છીએ, એને ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા આ રીતે પૂછ્યું કે કોઈ એક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર, કિંમતની જગ્યાએ હું અહીંયા આવક કરી નાખું તો આપણો જવાબ બદલાઈ જાય માંગની આવક સાપેક્ષ. બરાબર? કે કોઈક ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને તેને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, આ બે વચ્ચેનું ગુણોત્તર પ્રમાણ શું? તો કે માંગની આવક સાપેક્ષ. પણ અહીંયા આપણે કોઈ એક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફારને લીધે એને સંબંધિત એટલે કે અવેજી અને પૂરક જે વસ્તુઓ છે, સહાયક વસ્તુઓ છે, એની માંગમાં જે ફેરફાર થાય છે એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. આપણે એમસીક્યુ નો જવાબ કયો છે? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષ. અહીંયા આપણે મેં કીધું તેમ કે ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર એને પરિણામ સ્વરૂપ માંગમાં થતો ટકાવારી ફેરફાર, એ બે વચ્ચેનો ગુણોત્તર પ્રમાણે માંગની આવક સાપેક્ષતા બતાવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈક એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં, એ જ વસ્તુની માંગમાં જ્યારે ટકાવારી ફેરફાર થાય છે તો એ બે વચ્ચેનો ગુણોત્તર સંબંધ દર્શાવતો ખ્યાલ છે, તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની વિજ્ઞાપન સાપેક્ષતા એટલે માંગના જાહેરાત ખર્ચમાં, વેચાણ ખર્ચમાં, વિજ્ઞાપન ખર્ચમાં થતા ફેરફારને પરિણામે, ટકાવારી ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થતો હોય તેને આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. તો આ રીતે તમને કોઈ પણ વિધાન સ્વરૂપમાં મૂકે અને નીચે કયું છે, કયા બે પરિબળો બતાવવામાં આવે છે માંગને અસર કરતા, એને ધ્યાનમાં રાખીને તમારે નીચેનો જવાબ પસંદ કરવો પડે. દાખલા તરીકે ગ્રાહકની આવક આપ્યો હોય તો આવક સાપેક્ષતા આવે, વસ્તુની કિંમત આપેલું હોય અને એ જ વસ્તુની માંગ હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા આવે, માંગની કિંમત સાપેક્ષતા આવે. જો જાહેરાત ખર્ચમાં થતો ટકાવારી ફેરફાર આપ્યો હોય અને માંગમાં ફેરફાર બતાવ્યો હોય તો વિજ્ઞાપન સાપેક્ષતા આવે. ઓકે, કોઈ પણ ચારમાંથી એક પ્રશ્ન મૂકી શકે. કે આ રીતે નીચે આપેલી માંગ આગાહીની જે પદ્ધતિઓ છે એમાંથી કઈ પદ્ધતિનો સમાવેશ મોજણી પદ્ધતિમાં થતો નથી, સર્વેક્ષણ પદ્ધતિમાં થતો નથી? સર્વે મેથડ, સર્વેક્ષણ પદ્ધતિ, મોજણી પદ્ધતિ, આ બધા સમાનાર્થી શબ્દ છે. નીચે આપેલી માંગ આગાહીની પદ્ધતિઓ, માંગ આગાહી એટલે આપણને ખબર છે કે પેઢીનો સંચાલક પોતે જે વસ્તુઓ બનાવે છે તેની આગામી સમયગાળામાં કેટલી માંગ રહેશે તેનો વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવામાં આવેલો વર્તમાન સમયનો અંદાજ, તેને આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કહીએ છીએ, એને માંગ આગાહી કહીએ છીએ, માંગનો વર્તારો પણ કહેવામાં આવે છે. ને માંગ આગાહીની જગ્યાએ માંગનો વર્તારો એવો શબ્દ પણ મૂકી દે કોઈ પેપર સેટર, તો આપણને ખબર હોવી જોઈએ કે માંગ આગાહી, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, માંગનો વર્તારો ની અલગ અલગ જે પદ્ધતિઓ છે એમાંથી મોજણી પદ્ધતિ અને આંકડાકીય પદ્ધતિઓ, ખાસ કરીને આપણે એમ કહીએ કે પદ્ધતિઓ છે એમાંની મોજણી નીચે આપેલા જે તમને ઓપ્શન છે એમાંથી કઈ પદ્ધતિનો સમાવેશ સર્વેક્ષણ કે મોજણી પદ્ધતિમાં થતો નથી? તો કે આખરી ગ્રાહક તપાસ, તો કે મોજણી પદ્ધતિમાં આવે છે. નિષ્ણાંતોના અભિપ્રાય દ્વારા સર્વેક્ષણ, તો કે એ પણ મોજણી પદ્ધતિમાં આવે છે.
નિદર્શન તપાસ જેને આપણે સેમ્પલિંગ મેથડ કહીએ છીએ તેનો પણ સમાવેશ મોજણી પદ્ધતિમાં આવે છે. જ્યારે આપણે એમ કહીએ કે કોઈ એક વસ્તુ ઘણા બધા ઉપયોગમાં વપરાતી હોય અને એ દરેક ઉપયોગમાં એની કેટલી આગામી સમયગાળામાં માંગ રહેશે એ માટે આખરી ગ્રાહક તપાસ પદ્ધતિનો એન્ડ યુઝ મેથડ જેને આપણે કહીએ છીએ તેનો ઉપયોગ થાય છે. નિષ્ણાંતોના અભિપ્રાય દ્વારા સર્વે એટલે કે આપણે એમ કહીએ કે કોઈ પણ ધંધામાં આવા અનુભવી સેલ્સમેનો હોય, નિષ્ણાંત વ્યક્તિ હોય, વર્ષો જૂની પેઢી હોય, એના માલિકોને કે એના જે નિષ્ણાંત વ્યક્તિઓ છે એને પૂછવામાં આવે કે ભાઈ આ વસ્તુની આગામી સમયગાળામાં કેટલી માંગ રહેશે. તો આપણે અહીંયા કરીએ સર્વે કરીએ છીએ આવી વ્યક્તિઓનો એટલે મોજણી કરીએ છીએ એની આપણે. આ પદ્ધતિ પણ સર્વેક્ષણ પદ્ધતિ. નિદર્શન તપાસ કે ભાઈ જ્યારે ઘણી વખત આપણે એમ કહીએ કે સીધો ગ્રાહકોનો આપણે આગામી સમયગાળામાં કેટલી માંગ રહેશે એની તપાસ કરીએ જેને આપણે સમષ્ટિ તપાસ કહીએ છીએ. કે ધારો કે પાર્લેજી કંપની છે, પાર્લેજી પોતાની 5 રૂપિયાની બિસ્કિટની પ્રોડક્ટ બનાવે છે. તો આપણે જાણીએ કે પાર્લેજી ખરીદનાર આખા દેશમાં ઘણા બધા લોકો છે. તો ઘણા બધા દેશોનું ઘણા બધા ગ્રાહક જે લોકો છે, ખરીદનારાઓ છે, એનો સર્વે કરવામાં ઘણો બધો સમય જાય, ઘણો બધા આપણે એમ કહીએ કે ખર્ચ લાગુ પડે. તો સામાન્ય રીતે પાર્લે કંપની શું કરે કે ભાઈ દરેક જિલ્લાઓમાં અથવા તો દરેક સ્ટેટમાં એનો સેમ્પલ પસંદ કરે કે ભાઈ જે સ્ટેટની વસ્તી છે એમાંથી નમૂનારૂપ પ્રતિનિધિરૂપ સેમ્પલ પસંદ કરી અને પછી એ વ્યક્તિના અભિપ્રાયો પરથી સમગ્ર રાજ્યના લોકો પાર્લેજી બિસ્કિટની માંગ કેટલી કરશે એનો અંદાજો મેળવવામાં આવે. તો એને આપણે નિદર્શન તપાસ કહીએ છીએ અને સેમ્પલિંગ મેથડ કહીએ છીએ. તો આ પણ સર્વેક્ષણ પદ્ધતિની પદ્ધતિ. આ વલણ પદ્ધતિ છે તે ખાસ કરીને આપણે એમ કહીએ કે આંકડાકીય પદ્ધતિ છે. એટલે એનો સર્વેક્ષણ પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવતો નથી. વલણ પદ્ધતિ એટલે આપણા MCQ નો જવાબ કયો આવશે? વલણ પદ્ધતિ. વલણ પદ્ધતિમાં કોઈ પણ નિષ્ણાંત વ્યક્તિ, ગ્રાહકો કે સેમ્પલ લઈને એની મુલાકાત લેવાની નથી. આમાં કંપનીના પાછળના ભૂતકાળના જે વેચાણના આંકડા છે એને આપણે ગ્રાફ પેપર પર દોરી, વર્ષ પ્રમાણે સમય શ્રેણી તૈયાર કરી, એને જોડી અને વેચાણની જે વલણ રેખા છે એનો ટ્રેન્ડ મેળવી, એનો આકાર મેળવી અને આગામી સમયગાળા માટેનું ફોરકાસ્ટિંગ કરવાનું આવે છે. એટલે આ વલણ પદ્ધતિ એ મોજણી પદ્ધતિમાં આવતી નથી. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. પેઢી જ્યારે પોતાની ધંધાકીય પ્રવૃત્તિના સ્વરૂપ, પ્રમાણ કે કક્ષામાં ફેરફાર કરે છે તેને લીધે ખર્ચમાં જે વધારો થાય છે તેને કયો ખર્ચ કહેવામાં આવે છે? પેઢી જ્યારે પોતાની ધંધાકીય પ્રવૃત્તિ, જો આંતરિક પરિબળો જેને આપણે કહીએ છીએ, એટલે દાખલા તરીકે મૂડીરોકાણનો નિર્ણય લે તો એ ખર્ચને કયો ખર્ચ કહેવામાં આવે? વૈકલ્પિક ખર્ચ કહેવામાં? ના. ડૂબત ખર્ચ કહેવામાં આવે? ના. કારણ કે એક વખત ખર્ચ કરી નાખે તો એને આપણે શંક કોસ્ટ કહીએ છીએ અને ડૂબત ખર્ચ કહીએ. વૈકલ્પિક ખર્ચ એટલે આપણને ખબર કરી કે કોઈ એક નિર્ણયને લેવાને લીધે આપણે એમ કહીએ કે અન્ય વિકલ્પો જે જતા કરવામાં આવે છે તો પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ એ જતા કરેલા વિકલ્પમાંથી જે વળતર પ્રાપ્ત થશે એ એ આપણે એમ કહીએ કે એ વળતર એ પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ બને છે. તો અહીંયા આપણા MCQ હેઠળ ફિટ બેસતો નથી. ટૂંકા ગાળાનું ખર્ચ તો કે ના. પેઢી ધંધાકીય પ્રવૃત્તિના સ્વરૂપ, પ્રમાણ કે કક્ષામાં ફેરફાર કરે છે ત્યારે તેને લીધે થતો ખર્ચ છે તેને આપણે વૃદ્ધિગત ખર્ચ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિગત ખર્ચ કહીએ છીએ. આગળ જઈએ. તમને આ રીતે આપી દેવામાં આવે કે નીચે દર્શાવેલી આ જે LL રેખા છે, આ રેખા કઈ રેખાનો નિર્દેશ કરે છે? તો આ રેખા આપણને બતાવે છે લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા, સરેરાશ ખર્ચ, સોરી, લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા, જેને આપણે આયોજન વક્ર પણ કહીએ છીએ, જેને આપણે પ્લાનિંગ કર્વ કહીએ છીએ, જેને આપણે આવરણ રેખા કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? આવરણ રેખા. તો આ રેખા કેવી છે કે તમે સમયના ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખાઓ છે એને આવરી લેતી રેખા છે. એટલે આપણે એમ કહીએ કે સમયનો લાંબો ગાળો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી પોતાની ઉત્પાદન શક્તિમાં ફેરફાર કરી શકે છે, પેઢી નવા મશીનો વસાવી શકે છે, નવા શ્રમિકોને કામ પર લગાડી શકે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે સ્થિર સાધનોમાં ફેરફાર કરી શકે છે.
તો આપણે એમ કહી શકીએ કે આ જે ખર્ચ દર્શાવતી રેખા છે તેને આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા કહીએ છીએ. બાકીની તમને આમાંથી આ રીતની કોઈ પણ તમને ફિગરમાં આપી દે કે કઈ રેખા છે, દાખલા તરીકે સરેરાશ સ્થિર ખર્ચની રેખા, તો કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા આપણને ખબર છે કે આ રીતની હોય, આ રીતે, કે જ્યારે એ ઉપરથી નીચે તરફ ઢળતી હોય. સીમાંત ખર્ચની રેખા આપણને ખબર છે કે આ રીતે ખરાના નિશાની વાળી રેખા છે. સ્થિર ખર્ચની રેખા આપણને ખબર છે કે એક્સ અક્ષને બરાબર સમાંતર હોય. તો આવી કોઈ પણ રેખા પેપર સેટર દોરીને તમને આપી દે ને નીચે આ ઓપ્શન આપી દે, મેં આ રેખા દોરીને મૂકેલી છે, તો અહીંયા આપણે આવશે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ. ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પૂછી હોય તો આપણે આ રીતે ટૂંકા ગાળાની ઊંડી યુ રેખા છે, પહેલી ABCD નો યુ. જ્યારે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા છીછરી છે. એમાંથી પણ MCQ બને કે ભાઈ લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કેમ છીછરી છે, તમને એના વિકલ્પો આપી દેવામાં આવે. આગળ જઈએ બાળકો, આપણે આ રીતે પ્રશ્ન પૂછે કે ચોક્કસ સમયના ગાળા દરમિયાન એક જ પેઢીના એક જ પ્લાન્ટના વિકાસ સાથે વાસ્તવિક ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ. ચોક્કસ સમયના ગાળા દરમિયાન, દાખલા તરીકે આપણે એમ કહીએ કે 5 વર્ષનો સમયગાળો લઈએ, 2015 થી 2020 નો, એક જ પેઢી, દાખલા તરીકે ટાટા કંપની, એક જ પ્લાન્ટનો, ટાટા કંપનીનો નવસારીનો પ્લાન્ટ છે, તો એ પ્લાન્ટના વિકાસની સાથે એનો વાસ્તવિક ખર્ચમાં થતો ફેરફારનો અભ્યાસ, આ એક અભ્યાસ. જુદી જુદી પેઢીઓના જુદા જુદા કદના પ્લાન્ટનો અભ્યાસ, તો કે ટાટા કંપનીનો પ્લાન્ટ, રિલાયન્સ કંપનીનો પ્લાન્ટ, L&T કંપનીનો પ્લાન્ટ, જુદી જુદી પેઢીઓના જુદા જુદા કદના પ્લાન્ટના વાસ્તવિક ખર્ચમાં થતો અભ્યાસ. ઓકે, સમાન ટેકનોલોજીનો ઉપયોગ કરતા જુદા જુદા કદના પ્લાન્ટનો ઉપયોગ, દાખલા તરીકે હીરાના કારખાનાઓ છે, સેમ ટેકનોલોજી છે, હીરાને પોલિશિંગ કરવાના એકમો છે, તો કે ભાઈ એની ઘંટી સમાન છે, એની ટેકનોલોજી સમાન છે, પણ એકમાં 5 ઘંટીનું કારખાનું છે, બીજામાં 500 ઘંટીનું કારખાનું છે, ત્રીજામાં 5000 હીરાની ઘંટીઓ ચાલતું કારખાનું છે. તો કે સમાન ટેકનોલોજી છે પણ જુદા જુદા કદના પ્લાન્ટનો, તો કે આનું પ્લાન્ટ નાનું કદ નાનું છે, આનું સૌથી મોટું પ્લાન્ટ. ચોથું એ રીતે એક જ પેઢી દ્વારા સંચાલિત જુદા જુદા કદના પ્લાન્ટના વાસ્તવિક ખર્ચમાં રહેલો તફાવતનો અભ્યાસ. તો કે પેઢી એક જ છે, રિલાયન્સ કંપની છે, તો કે ભાઈ રિલાયન્સ કંપનીના અલગ અલગ, જામનગરનો પ્લાન્ટ જુદો છે, પુનાનો પ્લાન્ટ જુદો છે, સાઉદી અરેબિયાનો જુદો છે, કંપની એક જ છે પણ જુદા જુદા કદના પ્લાન્ટ જે છે એને એના પ્લાન્ટના કદની સાથે એનો જે રિયલ કોસ્ટ છે, વાસ્તવિક ખર્ચ છે, એમાં તફાવત. તો આ જે ઉપરોક્ત પદ્ધતિઓ છે તે નીચેના પૈકી કોનું માપન કરે છે? આ બધી પદ્ધતિઓ છે આપણે કહીએ પ્લાન્ટના કદ અને ખર્ચને દર્શાવતી. તો અહીંયા પેઢીના કદ અને ખર્ચના અભ્યાસ માટેની અનુભવજનિત વિશ્લેષણ પદ્ધતિઓ છે, તો કે ના, પેઢીનું કદ જુદું છે, પ્લાન્ટનું કદ જુદું છે. ઉદ્યોગના કદ અને ખર્ચનો અનુભવજનિત વિશ્લેષણ પદ્ધતિઓ છે, તો કે આપણને આવે. ઉદ્યોગનું પણ જૂથના કદ, કે જૂથના કદનો પણ અહીંયા પ્રશ્ન નથી, તો અહીંયા આવશે જવાબ આપણો MCQ નો, પ્લાન્ટના કદ અને ખર્ચના અભ્યાસ માટેની અનુભવજનિત વિશ્લેષણ પદ્ધતિઓ છે. કે બાળકો, અહીંયાથી આપણે વિરામ લઈએ, પછી શક્ય હોય તો સાંજે પાછો લેક્ચર લઈશ તમારો, કે જેથી કરીને આપણે આપણા જેટલા પણ MCQ છે તે કવર થઈ શકે. એટલે આપણે અહીંયા મીટિંગ આપણી એન્ડ કરીએ છીએ, અહીંયા આપણી મીટિંગને વિરામ આપીએ છીએ બાળકો.